કાશ્મીરમાં પહેલગામ પાસે બાઈસરન વેલી એટલે જે મિની સ્વિટ્ઝરલેન્ડના નામે ઓળખાય છે ત્યાં આગળ આતંકવાદી હુમલો ટુરિસ્ટ પર થયો, જેમાં 27 જેટલા ટુરિસ્ટોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે TRF એ લીધી છે. તો સવાલ એ છે કે આ TRF કોણ છે અને કેમ હવે કાશ્મીરમાં આટલા વર્ષો પછી ટુરિસ્ટ ઉપર એમણે અટેક કર્યો? આના જવાબ જો જોઈતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ TRF વિશે ઘણા બધા વિડીયોઝ ઓલરેડી એક વાત કહું મેં બનાવ્યા છે ને એટલે હું સમજી શકું છું આ TRF છે શું, જે હું તમને સમજાવવા માંગુ છું. આ જે અટેક કર્યો ને જે કાયરોએ, એ પોતાની જાતને TRF ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના નામે ઓળખાવે છે. હવે આ TRF નું આખું મારે ગણિત સમજાવવું ને તો મારે તમને પાસ્ટમાં લઈ જવા પડશે. વર્ષ 2018માં પાકિસ્તાનને FATF એટલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં મુકાઈ હતી, કારણ કે મની લોન્ડરિંગ કરતા હતા અને ટેરરિસ્ટ ફંડિંગ કરતા હતા. બેસિકલી પાકિસ્તાન જે કામ વર્ષોથી કરી રહ્યું છે ને એ કામ કરવા માટે એમને ગ્રે લિસ્ટમાં મુકાયું હતું. જે ગ્રે લિસ્ટમાં મુકાવાને લીધે પાકિસ્તાન સાથે ધંધો પણ બહુ બધા દેશો ના કરી શકે, બહુ બધી કંપનીઝને ઈચ્છા ના હોય કરવાની, કારણ કે બધાને એવું જ હોય કે પાકિસ્તાનમાં પૈસા જશે તો એ પૈસા ટેરરિઝમમાં જશે અને ટેરરિસ્ટ કદાચ આવીને આપણા દેશમાં આપણા નાગરિકોને જ પરેશાન કરી શકે છે. હવે આ ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન 2018માં ગયું. એના પછી પાકિસ્તાને 4 વર્ષ કડી મહેનત કરી અને આ મહેનત કરી એના પછી 4 વર્ષ પછી 2022માં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જવાને બદલે પાકિસ્તાનને એમાંથી કાઢી દેવામાં આવ્યું. એનો મતલબ એ છે કે પાકિસ્તાને હવે બધા કમ્પ્લાયન્સીસ કરી દીધા છે અને ના ત્યાં મની લોન્ડરિંગ થાય છે, ના ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ થાય છે. પણ સત્ય અલગ હતું. સત્ય શું હતું? પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સાથેના કનેક્શન્સ દૂર કરવા માટે પાકિસ્તાન એક ડિનાયેબિલિટી મેન્ટેન કરી શકે, એવું કહી શકે કે યાર અમારો આમાં કશો હાથ નહોતો. જેવું આ પહેલગામ અટેક પછી કીધું છે એવું કહેવા માટે લશ્કરે તાઇબાએ એક નવું ફ્રન્ટ ઊભું કર્યું, જેનું નામ છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, આ નામ સાંભળીને તો એવું લાગે કે ભારતની અંદર રહેલા લોકો રેઝિસ્ટ કરી રહ્યા છે, રેઝિસ્ટન્સ આપી રહ્યા છે દેશની સરકારને, દેશની આર્મ્ડ ફોર્સિસને કે અમને છૂટા કરો. પણ સત્ય એ નથી. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલની એક રિપોર્ટના આધાર ઉપર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓર કોઈ નથી, લશ્કરે તાઇબા અને બીજા ઘણા બધા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ છે. આ બધા એકમાં મળીને ભારતમાં એક્ટિવિટી કરી રહ્યા છે, જેનાથી પાકિસ્તાન આ ટેરરિસ્ટ ફંડિંગથી પોતાની જાતને દૂર કરી શકે. હવે આ TRF ની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો આપણા દેશમાં ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 ને એબ્રોગેટ કરી દેવામાં આવ્યો, હટાવવામાં આવ્યો અને કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટાવી દીધું. એના પછી ઓક્ટોબર 2019માં TRF ની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ફક્ત એક ઓનલાઈન એન્ટિટી હતી. એ ઓનલાઈન રિક્રુટમેન્ટ કરતી હતી ને ઓનલાઈન હેટ ફેલાવતી હતી. સ્ટાર્ટિંગમાં તહેરીકે મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિન્દ આ બંને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન હતા, જે બંને મળીને TRF ક્રિએટ કર્યું હતું. એના પછી TRF એ એક પછી એક આતંકી હુમલા કરવાના શરૂ કર્યા. ધીમે ધીમે એની પકડ વધતી ગઈ ને એવું કહેવામાં આવવા લાગ્યું કે TRFમાં જેટલા બી આતંકવાદીઓ પકડાતા હતા, જેમની બોડીઝ મળતી હતી, એ બધા નોન લશ્કરે તાઇબાના જ આતંકવાદીઓ હતા. એટલે ખબર પડી જાય છે કે આ TRF એ લશ્કરે તાઇબાનું એક ફ્રન્ટ છે. પછી જાન્યુઆરી 2023માં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે આ બધા ટેરરિસ્ટ અટેક્સના લીધે TRFને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કરી દીધું. હમણાં જે પહેલગામ અટેક થયો ને એના પછી TRF જે સ્ટેટમેન્ટ રિલીઝ કરી એમાં એવું કીધું છે કે નોન લોકલ છે એટલે કાશ્મીરની બહારના લોકોને 85,000 ડોમિસાઇલ આપ્યા હતા. ડોમિસાઇલ એટલે એવા પ્રૂફ કે આ વ્યક્તિ જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી છે, એમને જમ્મુ એન્ડ કાશ્મીરના બેનિફિટ્સ મળશે, જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરિટરીના. આ વસ્તુનો વિરોધ હતો TRFને. એવું કહેવા માંગે છે આ સ્ટેટમેન્ટથી કે બહારના લોકો ટુરિસ્ટ બનીને અહીંયા આવે છે અને એ અહીંયા આવીને પછી અહીંયા વસી જાય અને કાશ્મીરી લોકોના બધા હક્કો છીનવી લે છે અને એટલે આ હુમલો ટુરિસ્ટ ઉપર કર્યો છે. એટલે એવું જરૂરથી દેખાડવામાં આવે છે કે TRF ભારતની અંદરથી એક ઇન્ડિજિનિયસ ઓર્ગેનાઇઝેશન છે, જે ઓર્ગેનાઇઝેશનને ભારતની સરકાર, ભારતની આર્મ્ડ ફોર્સિસથી પ્રોબ્લેમ છે, પણ છે આ એક પાકિસ્તાની ઓર્ગેનાઇઝેશનનું ફ્રન્ટ. અને એક પછી એક હું એમના અટેક તમને કહીશ ને કે એમણે અત્યાર સુધી 2020 થી 2025 સુધી કેટલા અટેક કર્યા છે તો એ સાંભળીને તમારું ખૂન ખોલી ઉઠશે. એપ્રિલ 2020 TRF નો સૌથી મોટો અટેક હતો અને 5 જવાનો શહીદ થયા. એપ્રિલ 2020 ભારતીય ફોર્સિસને એમ્બુશમાં 3 સૈનિકોની હત્યા કરી. 2020 એક કર્નલ, એક મેજર અને એક SOG ના ઇન્સ્પેક્ટર સહિત 5 સિક્યોરિટી ફોર્સિસની હત્યા કરી. 5 મે 2020
2020 4 CRPF ના જવાનો અને એક ડિસેબલ્ડ લોકલ સિવિલિયનની હત્યા કરી. 21 મે 2020 CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની પાર્ટી ઉપર હુમલો કર્યો હતો, જેમાં 2 સૈનિકોની હત્યા. 8 જૂન 2020 કાશ્મીરમાં એક કાશ્મીરી પંડિત સરપંચ હતા, એમની હત્યા. 1 જુલાઈ 2020 2 સૈનિકોની હત્યા કરી, પણ આતંકવાદી અને સૈનિકોની વચ્ચે જે ગન ફાઇટ થઈ હતી એમાં એક વૃદ્ધ સિવિલિયનની 8મી જુલાઈ 2020 TRF ની હિંમત વધી રહી છે. 3 સિવિલિયન્સ, જેમાં એક લોકલ પોલિટિશિયન, એમના પિતા અને એમના ભાઈની હત્યા કરવામાં. 25મી સપ્ટેમ્બર 2020 એક લોકલ લોયરની હત્યા કરવામાં. 8 ઓક્ટોબર 2020 એક લોકલ પોલિટિશિયનના ઘરે અટેક કર્યો અને એક પોલીસ કર્મીની હત્યા. 30મી ઓક્ટોબર 2020 બીજેપીના 3 વર્કરની હત્યા કરવામાં. 8મી નવેમ્બર 2020 એક BSF ના સૈનિકની. 23મી ડિસેમ્બર 2020 CRPF પાર્ટી ઉપર એક ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં 2 સૈનિકોએ પોતાનો જીવ. 31મી ડિસેમ્બર 2020 સતપાલ નિશ્ચલ નામના એક ઝવેરીની હત્યા કરવામાં આવી. 19મી ફેબ્રુઆરી 2021 2 પોલીસ કર્મીની હત્યા કરી. 29મી માર્ચ 2021 એક પોલીસ કર્મી અને 2 કાઉન્સિલરની હત્યા કરવામાં આવી. 1 એપ્રિલ 2021 એક પોલીસ કર્મીની હત્યા કરવામાં. 22મી જૂન 2021 એક CID ઇન્સ્પેક્ટરની હત્યા કરી. 27મી જૂન 2021 એક લોકલ પોલીસ ઓફિસરની હત્યા કરી. 5મી ઓક્ટોબર 2021 મક્ખનલાલ બિંદ્રો નામના એક કાશ્મીરી પંડિત બિઝનેસમેનની હત્યા કરી. 7મી ઓક્ટોબર 2021 2 નોન મુસ્લિમ ટીચરની હત્યા કરી. 9મી ઓક્ટોબર 2021 2 પોલીસ કર્મીની હત્યા કરી. પછી સીધો સપ્ટેમ્બર 2023 નો અનંતનાગ એન્કાઉન્ટર થયો, જેમાં 5 પોલીસ કર્મી અને સૈનિકોએ પોતાના. 9મી જૂન 2024 માં રિયાસીમાં એક ટુરિસ્ટની બસ ઉપર હુમલો કર્યો અને એના પછી 22મી એપ્રિલ 2025 ના દિવસે ટુરિસ્ટ ઉપર હુમલો કર્યો પહેલગામમાં. હવે આજે હુમલો થયો છે, એનું રિઝલ્ટ ખબર છે શું થશે? ટુરિસ્ટ લોકો જવાનું બંધ કરી દેશે કાશ્મીરમાં, અને 1-2 ટુરિસ્ટ નહીં, દર વર્ષે લગભગ 2 થી 3 કરોડ ટુરિસ્ટ જાય છે, અને આ ટુરિઝમ ઇન્ક્રીઝ થઈ રહ્યું હતું કાશ્મીરમાં, જે એકદમ જ હવે અટકી જશે. આનાથી નુકસાન પડશે કાશ્મીરી લોકલ્સનો, જે લોકોનો ધંધો, જે લોકોની નોકરી, જે લોકોનું લાઇવલીહુડ આ ટુરિઝમ ઉપર ચાલતું હતું. એરલાઇન્સે પણ જાહેર કરી દીધું છે કે કોઈને અગર કાશ્મીરની ટિકિટ રીસ્કેડ્યુલ કરવી હોય તો એ ટિકિટ રીસ્કેડ્યુલ કરી શકે છે ફ્રી ઓફ કોસ્ટ. એનો મતલબ છે કે આ સમરમાં કાશ્મીરમાં ધંધો નહીં થાય, જે ધંધો એમણે એક્સપેક્ટ કર્યો હતો. હવે મારે એક વાત મારા પોતાના મનની તમને કહેવી છે. આપણે આજે અટેક થયો એના પછી શું નહીં કરવાનું? ટ્વિટર ઉપર, ઇન્ટરનેટ ઉપર જઈશું ને તો એક ડિવાઈડ ક્રિએટ થઈ ગઈ છે, બધા ભેદભાવ કરવા લાગ્યા છે. આ આપણે નથી કરવાની. પ્લીઝ, હું તમને હાથ જોડું છું આના માટે. આપણે ઓલરેડી બહુ જ ડિવાઇડેડ છે, આપણી જાતપાત, આપણી ભાષા કે પછી આપણા રિલિજનના લીધે. આવી ડિવાઇડ હવે ક્રિએટ કરવાની જરૂરત નથી. જે અટેક થયો છે એ ભારત પર થયો છે, અને મેં તમને આ વિડીયોમાં સમજાવી દીધું છે કે ભારતની બહારની ફોર્સિસથી કર્યો છે. 2 શબ્દ બોલીને એમણે જે અટેક કર્યો છે એ 2 શબ્દમાં આપણા દેશમાં જો ફૂટ પડશે, ડિવાઈડ થશે, તો આપણો દેશ હજુ નબળો બનશે. સમય છે એક સાથે એકજૂટ થઈને બહારના લોકો જે આપણા દેશના ભાગલા પાડવા માંગે છે એમને એવું દેખાડવાનો કે આપણો દેશ એક છે. આજે જતા જતા આ વિડીયોથી કંઈ નવું જાણવા મળ્યું હોય તો ના લાઈક કરતા, ના શેર કરતા, બસ 1 મિનિટ માટે પ્રાર્થના કરજો એવા લોકો માટે જે લોકોએ જીવ ગુમાવ્યો છે, એ લોકો માટે પ્રાર્થના કરજો જે ઈજાગ્રસ્ત થયા છે, એમને ફટાફટ રિકવરી આવી જાય. અને સૌથી મોટી પ્રાર્થના એ બાળકો માટે કરજો, જે બાળકોએ આવો હાદસો એમની સામે જોયો છે, જેમના પરિવારમાંથી કાં તો કોઈ એમણે ગુમાયા છે, કાં તો એમણે ફક્ત એમની નજરે આ જોયું છે. કારણ કે આવો મેન્ટલ ટ્રોમા એ આજીવન નહીં ભૂલી શકે, ને એમનું જીવન નોર્મલ રહે ને એના માટેની પ્રાર્થના આપણે કરીશું.